નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું VR પંચાલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર AOCP ITI રાજપીપળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ લેસનમાં આપણે સ્ક્રીનિંગ વિશે વિગતવાર માહિતી મેળવીશું. સૌ પ્રથમ તો સ્ક્રીનિંગ એટલે શું, સ્ક્રીનિંગનો અભ્યાસ કેમ જરૂરી છે, સ્ક્રીનિંગનો અભ્યાસ કરવાથી આપણને સારી માહિતી મળે છે, તેના વિશે આપણે પ્રારંભિક ચર્ચા કરીશું. સામાન્ય રીતે સોલિડ કણોને તેમના ભૌતિક ગુણધર્મોના આધારે અલગ કરવાની સમસ્યા ખાણ ઉદ્યોગ અને કોલસા ઉદ્યોગમાં રહેલી છે. ખાણ ઉદ્યોગમાં ખનિજમાં રહેલા કિંમતી પદાર્થ પર ચોંટેલો કચરો દૂર કરવામાં આવે છે. રાસાયણિક ઉદ્યોગોમાં એક જ પદાર્થનું સાઇઝ પ્રમાણે સંખ્યાબંધ ભાગમાં અલગીકરણ કરવું પડે છે. હવે આપણે જાણીએ છીએ કે ખાણ ઉદ્યોગમાંથી ખાણના કોલસાની સાથે સાથે આપણને કચરો પણ મળે છે તથા અન્ય અલગ અલગ સાઇઝના આપણને પદાર્થો મળી રહે છે. આ પદાર્થોને આપણે કચરાને દૂર કરવું ખૂબ જ જરૂરી બને છે તથા રસાયણ ઉદ્યોગોમાં પદાર્થની સાઇઝ પ્રમાણે સંખ્યાબંધ ભાગમાં અલગીકરણ કરવું પડે છે. એટલે કે રસાયણ ઉદ્યોગોના અલગ અલગ સ્ટેજમાં મળતા ઘન પદાર્થને તેની સાઇઝ મુજબ અલગ કરવા પડે છે. આના માટે સ્ક્રીનિંગ એ ખૂબ જ મહત્ત્વનું છે. જ્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યાં સિસ્ટમમાં દાખલ કરવા માટે એક સરખું મટીરિયલ મેળવવા સોલિડ સેપરેશન પણ ખૂબ જ જરૂરી બને છે. એટલે કે આપેલા રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના સોલિડ પદાર્થનો ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી બને છે. એટલે કે આપેલી ફીડમાંથી એક જ પ્રકારના સોલિડ કણોને દૂર કરવા કાં તો અલગ અલગ પ્રકારના પદાર્થોને દૂર કરવા માટે પણ સ્ક્રીનિંગ એ ખૂબ જ મહત્ત્વનું અંગ છે. હવે સ્ક્રીનિંગને આપણે એકદમ સાદી આકૃતિ વડે જોવા જઈએ તો સ્ક્રીનિંગ એ એક પ્રકારની આપેલા ઘન પદાર્થને અલગ અલગ સાઇઝમાં અલગ કરવા માટેની પદ્ધતિ છે. જેના માટે અલગ અલગ પ્રકારના પદાર્થોનો અલગ અલગ પ્રકારના સાધનોમાં ઉપયોગ કરવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના સાધનોની મદદથી અલગ કરી શકાય છે. હવે સાદું ઉદાહરણ જોવા જઈએ તો સ્ક્રીનિંગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ સ્ક્રીન એટલે કે આપણે તેને ગુજરાતીમાં ચાળણી કહી શકીએ છીએ. અલગ અલગ પ્રકારની અલગ અલગ સાઇઝની ચાળણીને વર્ટિકલી એકબીજાની ઉપર માઉન્ટ કરેલી હોય છે, એટલે એકબીજાની ઉપર ગોઠવણ કરેલી હોય છે કે જેમાં સૌથી જાડી ચાળણીને ઉપર એ ધીરે ધીરે નીચે જતાં તે ઝીણી થાય છે. એટલે કે આપેલા પદાર્થની એટલે આપણને કયા સાઇઝનો પદાર્થ જોઈએ છે તેના પ્રમાણે આખી સ્ક્રીનની ગોઠવણી કરેલી હોય છે. આ પ્રકારની સ્ક્રીનને કાં તો મિકેનિકલી કાં તો મેન્યુઅલી તેને વાઇબ્રેટ કરવામાં આવે છે, જેની મદદથી તેમાં રહેલા અલગ અલગ સ્ટેજમાં પદાર્થોને અલગ અલગ સાઇઝ મુજબ અલગ કરવામાં આવે છે અને મેળવવામાં આવે છે. હવે સાઇઝ સ્ક્રીનિંગની અન્ય માહિતી મેળવીએ તો સોલિડ સેપરેશન માટે બીજી પદ્ધતિમાં ફ્લુઇડ મોશનનો ઉપયોગ કરીને સોલિડ કણોને એકબીજાથી અલગ કરવામાં આવે છે. હવે તેના ઉદાહરણમાં જોઈએ તો હાઇડ્રોલિક જીગ ટેબલિંગ. આ પદ્ધતિ મૂવિંગ ફ્લુઇડમાં કણોની વર્તણૂક કે ગુણધર્મોના તફાવત પર આધાર રાખે છે. સામાન્ય રીતે મોટા કણો જુદી જુદી સાઇઝના ભાગમાં સ્ક્રીનિંગ વડે અલગ કરવામાં આવે છે અને નાના કણો કે જેના સ્ક્રીનને ચોકઅપ કરે તેવા હોય તેને ફ્લુઇડમાં અલગ કરવામાં આવે છે. એટલે કે આપેલા રસાયણમાં જો ખૂબ જ ઝીણા કણો રહેલા હોય ત્યારે આવા કણોને આપેલી લાઇનમાં ચોકઅપ ન થાય તે માટે દૂર કરવા માટે આ પ્રકારના સ્ક્રીનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે સોલિડ પદાર્થો માટે જ્યાં યોગ્ય ગણાય ત્યાં ફ્રોથ પ્રોટેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફ્લુઇડ મોશનથી સોલિડ સેપરેશનની કેટલીક પદ્ધતિમાં પાર્ટિકલની સાઇઝ ક્યાં હોય તો અન્ય પદ્ધતિમાં વિશિષ્ટ ઘનતાના તફાવત પર રહેલું હોય છે. એટલે કે સ્ક્રીનિંગ પદ્ધતિમાં સૌથી મહત્ત્વનું છે કે પદાર્થની સાઇઝ તથા પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. આ બંને સિદ્ધાંતનો ઉપયોગ કરીને પદાર્થને સ્ક્રીનિંગના અલગ અલગ સાધનોની મદદથી તેમને અલગ અલગ આકારમાં અલગીકરણ કરવામાં આવે છે. હવે સ્ક્રીનિંગની અન્ય માહિતી જોઈએ તો ઘન પદાર્થોમાંથી સ્ક્રીનિંગની મદદથી દૂર કરી શકાય છે. એટલે કે સોલિડ સેપરેશન. આ પ્રકારની પ્રક્રિયા મેગ્નેટિક સેપરેશન અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક ઓપરેશનની મદદથી કરી શકાય છે. આ પ્રકરણમાં આપણે આના વિશેની વિગતવાર માહિતી મેળવીશું. રસાયણ ઉદ્યોગોમાં આપેલા ઘન પદાર્થના અલગ અલગ ભાગો કરવા ક્યાં તો આપેલા એક સોલિડ ઘન પદાર્થને અલગ અલગ ભાગોમાં પદાર્થના કદના કરેક્શન વેચવા માટે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે સ્ક્રીનિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે સ્ક્રીનિંગ એનાલિસિસ વિશે માહિતી મેળવીશું. કોઈપણ પ્રકારની સિસ્ટમમાં પાર્ટિકલ એટલે કે ઘનકણો ખૂબ જ વિશાળ રેન્જમાં આવેલા હોય છે. પાર્ટિકલને છૂટા પાડવા માટે ઘણા બધા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ હોય છે, પરંતુ જો આપેલા કણોની સાઇઝ એ સ્ક્રીનિંગની સાઇઝ જેટલી આવતી હોય તો આ પ્રકારના ઓપરેશન માટે સ્ક્રીનિંગ એનાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ઘન પદાર્થના સ્ક્રીનની સાઇઝ પ્રમાણે ઓપરેટ કરવા માટે ટાયલર સ્ટાન્ડર્ડ સ્ક્રીન સિરીઝ અથવા યુએસની સીવ સિરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સ્ક્રીનિંગ સાધનોમાં ટાયલર સ્ટાન્ડર્ડ સિરીઝને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે છે, કાં તો યુએસની સીવ સિરીઝને પાયલોટ સ્કેલમાં લેવામાં આવે છે. જે પ્રકારની સીવ્સ પર ટેસ્ટિંગ કરવામાં આવે છે તે પ્રકારની સીવ વુમન વાયર સ્ક્રીન પર બનાવેલી હોય છે. એટલે કે સ્ક્રીનને હંમેશા વુમન વાયર સ્ક્રીન પર બનાવેલી હોય છે. બધી સ્ક્રીન સેવીસ પર ઇંચના સ્વરૂપમાં વર્ગીકૃતને કરવામાં આવે છે. એટલે કે આ બધા જ પ્રકારની સ્ક્રીન્સને તેના પર લિનિયર ઇંચ ઓપનિંગના આધારે, એટલે કે આ પ્રકારની સ્ક્રીનને પર ઇંચ પર તેમના કેટલા બધા ખુલ્લા ખાના છે તેના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે અને તેના આધારે તેની એફિશિયન્સી એટલે કે તેની મેશ નક્કી કરવામાં આવે છે. હવે આના વિશે માહિતી મેળવીએ તો 200 મેશ સ્ક્રીનનો મતલબ એમ થાય છે કે પર ઇંચ પર 200 ઓપનિંગ છે. એટલે કે પર ઇંચ 200 તેમાં ઓપનિંગ એટલે કે 200 કાના આવેલા છે. એટલે કે આપેલો પદાર્થના અંદરથી 200 ટુકડા બહાર નીકળશે. ટાયલર સ્ટાન્ડર્ડ સ્ક્રીન સિરીઝ 200 મેશ સ્ક્રીન પર આધારિત છે, જ્યાં વાયરનો ડાયામીટર 0.0053 મિલીમીટર છે અને 0.074 મિલીમીટરની ક્લીન ઓપનિંગ આપેલી હોય છે. સ્ક્રીનિંગ એનાલિસિસ વિશેની અન્ય માહિતી મેળવીએ તો ચિહ્નાકરોને તેમના સ્ક્રીન એનાલિસિસની મદદથી જાણી શકાય છે. આપેલા મટીરિયલનું સ્ક્રીન એનાલિસિસ ટેસ્ટિંગ સીવની મદદથી એટલે કે ટાયલર સ્ટાન્ડર્ડ સીવ સિરીઝની મદદથી કરી શકાય છે. હવે આપણે સ્ક્રીનની ક્રોસ સેક્શન આકૃતિ અહીંયા દર્શાવેલું છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક આ પ્રકારની રચના એક ગાડીની જેવી હોય છે કે જેમાં પર અમુક લિનિયર ઇંચ પર ઓપનિંગ આપેલી હોય છે અને આ ઇંચની ઓપનિંગ પ્રમાણે જ તેની કાર્યક્ષમતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ પ્રકારની ચાળણીઓને એકબીજાની ઉપર યોગ્યતા મુજબ બનાવેલી હોય છે અને ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ તેને યુનિટ ઓપરેશન કરતા યુનિટ પ્રેશર્સના અલગ અલગ તબક્કામાં યોગ્યતા મુજબ ગોઠવીને પદાર્થને અલગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે જ્યાં સૌથી જાડી સ્ક્રીન સૌથી ઉપર અને જેમ જેમ નીચે જઈએ તેમ તેમ સ્ક્રીનની સાઇઝ ઘટતી જાય છે. આ પ્રકારની ગોઠવણીમાં સ્ક્રીન એનાલિસિસ કરવા આપેલા સાધનને અમુક સમય માટે કાં તો મિકેનિકલી કાં તો હાથ વડે અમુક સમય માટે હલાવવામાં આવે છે. એટલે કે આ પ્રકારની સ્ક્રીનને જેને એકબીજાની ઉપર ગોઠવેલી હોય છે તેની ઉપર સૌપ્રથમ તો આપેલા પદાર્થને નાખવામાં આવે છે. ત્યારબાદ તેને અમુક સમય માટે કાં તો મિકેનિકલી તેને વાઇબ્રેટ કરવા માટે છોડી દેવામાં આવે છે, કાં તો તેને મેન્યુઅલી હાથની વડે પણ અમુક સમય માટે તેને હલાવવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી નીકળતા અલગ અલગ સ્ટેજ પર ઘન પદાર્થોને નોંધવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણીમાં સ્ક્રીન એનાલિસિસ કરવા આપેલા સાધનને અમુક સમય માટે કાં તો મિકેનિકલી કાં તો હાથ વડે હલાવવામાં આવે છે. આ પદ્ધતિ દરેક સ્ક્રીન ઉપર રહેલા મટીરિયલને અલગ તારવા માટે સ્ક્રીન પરથી લેવામાં આવે છે અને અલગ કરવામાં આવે છે. એટલે કે દરેક સ્ક્રીનની ઉપર આપેલા સમયગાળામાં આપેલા ટોટલ પદાર્થમાંથી કેટલા પ્રમાણમાં પદાર્થ મળે છે તેની કેલ્ક્યુલેશન ગણતરી કરવામાં આવે છે. સ્ક્રીન એનાલિસિસના અન્ય તબક્કામાં દરેક સ્ક્રીનની સાઇઝમાંથી મળેલા સેમ્પલને વજન કરવામાં આવે છે અને ટોટલ વજન વડે સરખાવતા કરેક્શનના સ્વરૂપમાં અલગ તારવવામાં આવે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં દર્શાવેલું છે કે અલગ અલગ પ્રકારની સ્ક્રીનને અલગ અલગ સ્ટેજ પર મૂકેલી છે. હવે આ અલગ અલગ પ્રકારની સ્ટેજમાં સૌપ્રથમ તો ફીડને નાખવામાં આવે છે. ત્યારબાદ જે ફીડ આમાંથી પસાર થઈ જશે તે આ બાજુ પડશે. ત્યારબાદ અહીંયા રહેલા સ્ક્રીનની કંઈક ઓપનિંગ કંઈક અલગ હશે. અહીંયાથી મળેલા પદાર્થને અલગ લેવામાં આવે છે, તેને ટોટલ પદાર્થ વડે ભાગવામાં આવે છે. તેવી રીતે અલગ અલગ સ્ટેજ પર મળતા પદાર્થોને અલગ લેવામાં આવે છે, તેનું વજન કરવામાં આવે છે. ત્યારબાદ તેને ટોટલ વજનની સાથે ભાગવામાં આવે છે અને તેનું વેઇટ ફ્રેક્શન શોધવામાં આવે છે. સ્ક્રીન એનાલિસિસના પરિણામને ગ્રાફના સ્વરૂપમાં પણ તારવી શકાય છે. એટલે કે સ્ક્રીન સ્ક્રીનની એફિશિયન્સી ચકાસવા માટે ગ્રાફનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રીન એનાલિસિસના પરિણામને દરેક સ્ક્રીન ઉપર વેઇટ કરેક્શનના પરિણામની મેચની સાઇઝ સાથે સરખાવી શકાય છે. એટલે કે દરેક લેવલની સ્ક્રીન પર રહેલા પદાર્થના જથ્થાને વજન કરવામાં આવે છે, તેના ટોટલ વજનના જથ્થા વડે ભાગવામાં આવે છે અને તેને વેઇટ કરેક્શનની સાથે સરખાવવામાં આવે છે. આપેલા એનાલિસિસમાં જો ઘન પદાર્થ આપેલી મેચના રીડિંગમાંથી પસાર થાય તો તેની ઉપરના સ્ક્રીન મિસમાંથી ફરજિયાત પાસ થવું જોઈએ.
10-14 નોટેશનનો મતલબ એમ થાય છે કે તે 10 મેશમાંથી અને 14 મેશ ઉપર પસાર કરી શકાય છે. હવે સ્ક્રીન એનાલિસિસમાં નોટેશન ખૂબ જ મહત્ત્વનું છે કે જ્યાં વત્તા અને ઓછા ચિહ્ન ખૂબ જ મહત્ત્વનું છે. હવે +10 -14 નોટેશનનો મતલબ એમ થાય છે કે તે 10 મેશમાંથી અને 14 મેશ ઉપર પસાર કરી શકાય છે. આ પ્રકારનું ગ્રાફમાં ક્યાં તો ટેબ્યુલર ફોર્મમાં ક્યાં તો પછી ડિફરન્શિયલ એનાલિસિસ કરી શકાય છે. હવે અન્ય સિમ્બોલની માહિતી મેળવીએ તો જો આપેલા સ્ક્રીનની ઉપર મટીરિયલ પાસ થતું ન હોય તો તેને પ્લસ ચિહ્ન વડે દર્શાવાય છે. એટલે કે -10 + 14નો મતલબ એમ થાય છે કે આપેલો પદાર્થ 10 મેશ સ્ક્રીનમાંથી પસાર થશે, પરંતુ +14 એટલે કે 14 મેશ સ્ક્રીન પરથી પસાર થઈ શકશે નહીં. ત્યારબાદ આપેલા સ્ક્રીનની ઉપર મટીરિયલ પાસ થતું હોય તો તેને ઓછા ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. એટલે કે -10 + 14નો મતલબ એમ થાય છે કે આપેલું મટીરિયલ 10 મેશ સ્ક્રીનમાંથી પસાર થાય છે. હવે આકૃતિમાં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરેલું છે કે જેમાં અલગ અલગ સ્ક્રીનની લેવલ પ્રમાણે અલગ અલગ તેના વેટ ફ્રેક્શનને કમ્પેર કરીને ગ્રાફ દોરવામાં આવે તો તેનો શેપ કંઈક આવી રીતે બને છે, જેને સેમિલોધરિક પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને ગ્રાફ કંઈક આ પ્રકારના શેપમાં મળે છે. હવે આપેલા સીવ એનાલિસિસને આપણે પાયલોટ સ્કેલ પર જોવા જઈએ તો તેના ટેસ્ટ ઇક્વિપમેન્ટમાં એક સ્ટાન્ડર્ડ સીવ સિરીઝ એટલે કે કાં તો ટાયલર સ્ટાન્ડર્ડ સિરીઝ, એક મોર્ટાર અને પેસ્ટલ એટલે કે મિકેનિકલ પલ્વરાઇઝર કાં તો ક્રશર, બેલેન્સ સેન્સિટિવિટી 0.1 ગ્રામ સુધી આ પ્રકારની ગોઠવણી કરીને આપણે આપેલા સેમ્પલની પાયલોટ સ્કેલ પ્રમાણમાં આપણે તેનું સ્ક્રીનિંગ કરી શકીએ છીએ. હવે સ્ક્રીનિંગના અલગ અલગ સાધનો વિશે આપણે માહિતી મેળવીશું. તેમાં સૌપ્રથમ તો મહત્ત્વનું સ્ક્રીનિંગ ઇક્વિપમેન્ટ છે ગ્રીઝલ. ગ્રીઝલ કંઈક આકૃતિમાં આ પ્રમાણે દર્શાવાય છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં નળાકાર સ્વરૂપમાં હોય છે, ઉપરની તરફથી જ્યાં નળાકાર સ્વરૂપમાં હોય છે અને બંને બાજુ એકબીજાને સમાંતર હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે સીસી ક્રોસ સેક્શનમાં કે ઉપરના તરફનો ડાયામીટર વધારે હોય છે, જેમાંથી મોટા ઘનકણો પસાર થતા નથી, જે ઓવરસાઇઝ કણો બહાર નીકળી જાય છે, જ્યારે જે પદાર્થો એટલે જે ઘનકણો પસાર થાય છે તે નીચેના સેક્શનમાંથી બહાર નીકળે છે, અંડરસાઇઝ સેક્શન. ફીડને ઉપરથી દાખલ કરવામાં આવે છે, ત્યારબાદ ગ્રીઝરને થોડું મૂવમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી અંડરસાઇઝ મટીરિયલને દૂર કરવામાં આવે છે. હવે આના વિશેની માહિતી મેળવીએ તો ગ્રીઝલ સ્ક્રીન એક સાદું સાધન છે જે સમાંતર સળિયાનો સેટ હોય છે અને સળિયાની વચ્ચે ચોક્કસ અંતર હોય છે. સળિયાની વચ્ચે ચોક્કસ અંતર રાખેલું હોય છે. સામાન્ય રીતે 35 થી 45 ડિગ્રીના ઢાળ પર બાંધેલું હોય છે. ઢાળ પર રાખવાનું કારણ એમ છે કે તેમાં રહેલા પદાર્થે કન્ટિન્યુઅસ સતત ઓપરેશન ચાલુ રહે. ઇન્સ્ટોલેશન તથા નિભાવની ખર્ચ ખૂબ જ ઓછો છે, જે તેના ફાયદામાં આવે છે. અન્ય માહિતીમાં આ પ્રકારના 45 ડિગ્રીવાળા ઢાળ પરથી પદાર્થ પસાર થાય છે. નાના ગાંગડા કે જે બાર ઓપનિંગ કરતાં નાની સાઇઝના હોય છે તે સ્ક્રીનમાંથી અલગ કલેક્ટરમાં પડે છે અને આ ગ્રીઝરનો ફાયદો એ છે કે તે ઇન્સ્ટોલેશન તથા નિભાવની ખર્ચ ખૂબ જ ઓછો હોય છે. હવે અન્ય સાધનની વિશે માહિતી મેળવીએ તો ટ્રોમેલ પણ સ્ક્રીનિંગ માટેનું મહત્ત્વનું સાધન છે કે ટ્રોમેલ એક પ્રકારનું રિવોલ્વિંગ સ્ક્રીન છે કે જેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જોઈ શકીએ છીએ કે ફીડને એક પ્રકારનું છિદ્રાળુ નળાકાર કાં તો સિલિન્ડરિકલ સાધન છે કે જેમાં અલગ અલગ ડિસ્ટન્સ મુજબ અલગ અલગ પ્રકારની ઓપનિંગ આપેલી હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ફીડને દાખલ કરવામાં આવે છે કે ત્યારે તેમાં સૌથી ઝીણા પ્રકારના કણો સૌપ્રથમ ડિસ્ચાર્જ થઈ જાય છે. ત્યારબાદ તેનાથી વધુ સાઇઝના કણો એ ડિસ્ચાર્જ થાય છે અને ત્યારબાદ ખૂબ જ મોટા કણો કે જે ત્યાં લાર્જ સાઇઝ ઓપનિંગની ઉપર રિટેન થઈ જાય છે તેને દૂર કરવામાં આવે છે. આ પ્રકારની ટ્રોમેલને કન્ટિન્યુઅસ તેને રોટેટ એટલે કે રાઉન્ડ રોટેટ કરવામાં આવે છે, જેની મદદથી ઓપરેશનને વધુને વધુ ડ્રાઇવિંગ ફોર્સ મળે છે અને આ ઓપરેશન ઝડપી બનાવી શકાય છે. ડિવોલ્વિંગ સ્ક્રીન છે. વાયર ક્લોથ કે છિદ્રાળુ પ્લેટથી વીંટાયેલ નળાકાર ફ્રેમ ધરાવે છે. એક અથવા બંને છેડેથી ખુલ્લી હોય છે. આડી સપાટીના સંદર્ભમાં નાના નાના ખૂણા પર ત્રાસી ગોઠવેલી હોય છે, જેથી મટીરિયલ નળાકારના રોટેશનથી આગળ વધે છે. સ્ક્રીનિંગ માટેનું મટીરિયલ ઉપર એન્ડ પર ફીડ થયા બાદ સપાટી પર ધીમે ધીમે નીચે ખસે છે. ફીડ એન્ડ તરફ સૌથી ઝીણા છિદ્ર અને ડિસ્ચાર્જ એન્ડ તરફ સૌથી મોટા છિદ્ર હોય છે. આપણે જોયું તેમ કે તેના સ્ટાર્ટિંગ તરફ સૌથી છિદ્રાળુ છિદ્ર હોય છે અને એન્ડિંગ તરફ સૌથી મોટા છિદ્ર હોય છે. ઓવરસાઇઝ મટીરિયલ ડિસ્ચાર્જ એન્ડ પાસેથી બહાર નીકળે છે. ક્ષમતા તેની ખૂબ જ ઓછી હોય છે, તેનો ડિસએડવાન્ટેજ છે. મોટી સાઇઝના પાર્ટિકલથી છિદ્ર ભરાઈ જવાની શક્યતા રહે છે.
હવે આ પ્રકારના ટ્રોમેલની આપણે તેની ગુણવત્તા વધારવા માટે આ પ્રકારના ટ્રોમેલને આપણે અલગ અલગ શ્રેણીમાં મૂકીને આપણે તેને ઓપરેટ કરી શકીએ છીએ કે તેમાં અલગ અલગ પ્રકારની ગોઠવણી અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે. અલગ અલગ ટ્રોમેલના અમુક સંખ્યામાં શ્રેણીમાં ઓપરેટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ટ્રોમેલને શ્રેણીમાં ઓપરેટ કરવાથી તેની ઇકોનોમી અને તેની એફિશિયન્સી ખૂબ જ વધી જાય છે. સૌપ્રથમ ટ્રોમેલમાં સૌથી મોટા પરફોરેશન હોય છે જે સૌથી મોટા કણોને બહાર કાઢે છે. આપણે આ જોઈ શકીએ છીએ કે આ ત્રણ પ્રકારની અલગ અલગ પ્રકારની એરેન્જમેન્ટ આપેલી છે કે જેમાં આ પ્રકારની રચનામાં સૌપ્રથમ ટ્રોવેલમાં જે કોર્સ મટીરિયલ નીકળે છે તેને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી જે અંડરસાઇઝ મટીરિયલ છે તેના આમાં કોર્સ મટીરિયલ તરીકે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ બીજામાંથી અંડરસાઇઝ મટીરિયલને ત્રીજાના કોર્સ મટીરિયલમાં દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણીમાં જોઈ શકીએ છીએ કે અંડરસાઇઝને બહાર કાઢવામાં આવે છે અને ઓવરસાઇઝને અન્યના ઓવરસાઇઝમાં દાખલ કરવામાં આવે છે અને સતત દાખલ કરવામાં આવે છે. ત્યારબાદની ગોઠવણીમાં જોઈ શકીએ છીએ કે ત્રણે ટ્રોમેલને એકબીજાના શ્રેણીમાં ગોઠવીને તેને સતત રોટેટ કરવામાં આવે છે અને ત્યારબાદ ફીડમાંથી જે અંતિમ તબક્કામાં મટીરિયલ બહાર નીકળે છે તેને કાઢવામાં આવે છે. સૌપ્રથમ ટ્રોમેલમાં સૌથી મોટા પરફોરેશન હોય છે જે સૌથી મોટા કણોને બહાર કાઢે છે, જે આગળના ટ્રોમેલમાં ફીડ થાય છે અને તે જ રીતે ઓપરેશન આગળ વધે છે. આ પ્રકારના ટ્રોમેલની ગોઠવણીની મદદથી આપેલા પદાર્થનું સ્ક્રીનિંગ એ ખૂબ જ એફિશિયન્ટ બને છે અને આમાં કોસ્ટ પણ ખૂબ જ ઓછી વપરાય છે. હવે સૌથી મહત્ત્વનું સ્ક્રીનિંગ ઇક્વિપમેન્ટ છે વાઇબ્રેટિંગ સ્ક્રીન, જેનો રસાયણ ઉદ્યોગોમાં અને અન્ય ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. હવે વાઇબ્રેટિંગ સ્ક્રીનની રચના કંઈક આ પ્રકારની હોય છે કે જેમાં સિલિન્ડરિકલ સેલ હોય છે કે જેમાં અલગ અલગ સ્ક્રીનને અમુક એંગલો મુજબ એકબીજાની ઉપર નીચે મૂકેલી હોય છે. જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે તેમ ઉપરની તરફ મોટર અને અનઇવન લોલ અટકાયેલો હોય છે. ઓવરસાઇઝ મટીરિયલ ફીડને ઉપરથી દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ દાખલ થયા બાદ આ જે રચના છે તેને સ્પ્રિંગની મદદથી કાં તો મિકેનિકલી કાં તો ઇલેક્ટ્રિકલી તેને વાઇબ્રેટ કરવામાં આવે છે. વાઇબ્રેટિંગ સ્ક્રીનમાં વાઇબ્રેશન એ ખૂબ જ મહત્ત્વનું પાર્ટ છે, કારણ કે તે જ તેને યુનિફોર્મ તેને ડ્રાઇવિંગ ફોર્સ પૂરું પાડે છે, જેના કારણે કોર્સ મટીરિયલ અને ફાઇન મટીરિયલને અલગ કરવામાં આવે છે. સૌપ્રથમ તો ફીડને ઉપરની સ્ટ્રીમમાં દાખલ કરવામાં આવે છે કે જેમાંથી ઓવરસાઇઝ મટીરિયલ બહાર નીકળે છે. ત્યારબાદ તેમાં અંડરસાઇઝ મટીરિયલને બીજી સ્ક્રીનમાં દાખલ થાય છે. તેમાંથી રહેલો ઓવરસાઇઝ મટીરિયલ બહાર નીકળી જાય છે. ત્યારબાદ બીજી સ્ક્રીનમાંથી ત્રીજી સ્ક્રીનમાં દાખલ થાય છે અને ત્યારબાદ ત્રીજીમાંથી ચોથીમાં. તેમ આપણે જોઈ શકીએ છીએ કે તેમ આ પ્રકારની સ્ક્રીનમાં ફક્ત અંડરસાઇઝ મટીરિયલને જ પોતાનામાંથી પસાર થવા દે છે, જેના કારણે આ પ્રકારના સાધનની કાર્યક્ષમતા અને તેની એફિશિયન્સી ખૂબ જ વધારે હોય છે. હવે અલગ અલગ પ્રકારની સ્ક્રીનમાં મળતા કોર્સ મટીરિયલને પણ અલગ અલગ કરવામાં આવે છે. ઝડપથી વાઇબ્રેટ થતાં ઓછી પહોળાઈ સાથેની રચના ધરાવે છે. ઓછી પહોળાઈને લીધે મટીરિયલને ફરતું રાખીને સ્ક્રીનને ચોકઅપ થતું અટકાવે છે. આ પ્રકારના સ્ક્રીન ચોકઅપ થવા દેતું છે નહીં. વધુ એફિશિયન્સી આપે છે. મિકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ વાઇબ્રેટેડ એમ બે પ્રકારના હોય છે. દર મિનિટે 1800થી 3600 કે તેથી વધુ વાઇબ્રેશન મેળવી શકાય છે. એટલે કે આટલા બધા વાઇબ્રેશનના કારણે તેની કેપેસિટી પણ ખૂબ જ વધારે હોય છે. હવે અન્ય પ્રકારના સ્ક્રીન વિશેની માહિતી મેળવીએ તો હમર સ્ક્રીન મિકેનિકલ વાઇબ્રેશનને પાર્ટિકલ ફરતા રાખે છે, જેના લીધે ચોકઅપ થતું નથી. બે ગાઇડની વચ્ચે વાયર ક્લોથ ખેંચીને જરૂરી ટેન્શન બાંધેલો હોય છે, જેને સ્ક્રીન ઉપર થોડી ઊંચાઈએ કેસિંગ હોય છે, જેનાથી સ્ક્રીન ખૂબ ઝડપથી વાઇબ્રેટ થાય છે અને પરિણામે ઊંચી કેપેસિટી મળે છે. સ્ક્રીન ફ્રેમ સાથે જોડાયેલા આર્મેચર ધરાવતા અલ્ટરનેટ કરંટ મેગ્નેટ ધરાવે છે. હવે અન્ય પ્રકારની સ્ક્રીન વિશે જોઈએ તો રોટેક્સ સ્ક્રીન. રોટેક્સ સ્ક્રીન પણ ખૂબ જ મહત્ત્વની છે. રોટેક્સ સ્ક્રીનને હંમેશા આડી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. નીચેની સ્ક્રીન ખૂબ જ મોટી ઓપનિંગ સાઇઝવાળા સપોર્ટિવ સ્ક્રીન હોય છે, જે થોડા અંતરે ઢળતી બાજુવાળા લાકડાના બ્લોક હોય છે. બે સ્ક્રીનની વચ્ચે સંખ્યાબંધ રબર બોલ હોય છે અને આખી સ્ક્રીન મિકેનિઝમ નીચેના છેડે સ્લાઇડિંગ કોન્ટેક્ટ પર અને ઉપરના છેડે સિંગલ બેરિંગ પર ટકાવેલું હોય છે. આ પ્રકારની સ્ક્રીનનો પણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં ખૂબ જ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. તથા અંતમાં શેકિંગ સ્ક્રીન એટલે કે વાઇબ્રેટિંગ સ્ક્રીન વિશે આપણે માહિતી મેળવી કે જેમાં ઉમેરો કરતાં સ્ક્રીન સપાટ હોય છે અને ત્રાસો ગોઠવેલો હોય છે. તેનું શેકિંગ ગિયર મારફતે મોટર દ્વારા કરવામાં આવે છે. સ્ક્રીન ક્લોથ અલગ અલગ કરી શકાય છે. તેવી ફ્રેમ સાથે શોલ્ડર કરી તે ફ્રેમનું બોલ્ટિંગ કરવામાં આવે છે. હવે અન્ય પદ્ધતિમાં ફ્રેમની અંદરની બાજુ હલકો એંગલ આપવામાં આવે છે અને સ્ક્રીન ક્લોથની આ એંગલ મુખ્ય સ્ટ્રક્ચર વચ્ચે દબાવવામાં આવે છે. એટલે કે આજના આપણા આ પ્રકરણમાં આપણે સ્ક્રીનિંગ એટલે શું તેના વિશે બેઝિક માહિતી મેળવી તથા સ્ક્રીનિંગનો આ રસાયણ ઉદ્યોગોમાં કેમ ઉપયોગ કરવામાં આવે છે તે તથા સ્ક્રીનિંગના કયા પ્રકારના સાધનનો ઉપયોગ કયા પ્રકારના પદાર્થોને દૂર કરવામાં આવે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે આ પ્રકરણમાં
લગતા અમુક ટૂંકા પ્રશ્નો આપણે જોઈશું. સૌ પ્રથમ તો પહેલો પ્રશ્ન, પાયલોટ સ્કેલમાં કયા પ્રકારની સિરીઝનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ટાયલર સિરીઝ. બીજું, સૌથી એક્યુરેટ સ્ક્રીનિંગ સાધન કયું છે? જેનો જવાબ છે વાઇબ્રેટિંગ સ્ક્રીન. આપણે સૌ જાણીએ છીએ કે રસાયણ ઉદ્યોગોમાં વાઇબ્રેટિંગ સ્ક્રીનનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે વાઇબ્રેટિંગ સ્ક્રીનની મદદથી આપણને જે અંતિમ તબક્કામાં જે અલ્ટ્રા ફાઇન ગ્રાઇન્ડર એટલે કે જે ફાઇન પદાર્થ મળે છે તે ખૂબ જ એક્યુરેટલી હોય છે. જેમ કે ડ્રાઇંગ ઓપરેશનમાં અન્ય ડાઇંગ ઓપરેશનો જેવા કે બેચ ડ્રાયર છે, કન્ટિન્યુઅસ ડ્રાયર છે, એ બધાને સરખામણી કરીએ તો તેમાં સ્પ્રે ડ્રાયરનો જ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેમાં સરફેસ એરિયા ખૂબ જ વધારે હોય છે. એવી જ રીતે સ્ક્રીનિંગના ઓપરેશનમાં જ્યારે આપેલા પદાર્થને ખૂબ જ એક્યુરેટલી અલગ કરવાનો હોય ત્યારે વાઇબ્રેટિંગ સ્ક્રીનનો જ ઉપયોગ કરવામાં આવે છે. આપેલી સ્ક્રીનમાંથી જો આપેલ પદાર્થ પસાર થઈ જાય તો તેને કયા સિમ્બોલથી દર્શાવવામાં આવે છે? જવાબ છે માઇનસ કાં તો પ્લસ. એટલે આપણે જાણીએ છીએ કે આપેલો પદાર્થ જો એમાંથી પસાર થઈ જશે કાં તો પસાર નહીં થાય તો તેને બે સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે, માઇનસ કાં તો પ્લસ. સ્ક્રીનિંગનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં કરવામાં આવે છે? ફાઇનલ પદાર્થમાં. એટલે કે રસાયણ ઉદ્યોગોમાં ફાઇનલ પદાર્થ બની ગયો હોય ત્યારબાદ તેને અલગ અલગ પ્રકારના સાઇઝમાં ઘન પદાર્થને જ્યારે અલગ કરવાનો હોય ત્યારે પણ સ્ક્રીનિંગના અલગ અલગ સાધનનો ઉપયોગ કરીને તેનું અલગ અલગ ફોર્મમાં પેકેજિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને યોગ્યતા મુજબ કાં તો જરૂરિયાત મુજબ તેને બજારમાં તેને વેચવામાં આવે છે. આજના આ પ્રકરણમાં આપણે સ્ક્રીનિંગ વિશે અમુક બેઝિક માહિતી મેળવી તથા સ્ક્રીનિંગના અલગ અલગ જે સાધનો હતા તેનો સિદ્ધાંત, તેની રચના, તેની આકૃતિ તથા તેની ઉપયોગિતા અને કયા પ્રકારના સ્ક્રીનનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે તે, રસાયણ ઉદ્યોગોમાં સૌથી વધારે વપરાતી વાઇબ્રેટિંગ સ્ક્રીન, આ બધા જ પ્રકારના સ્ક્રીનના સાધનો વિશે આપણે વિગતવાર માહિતી મેળવી. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે માટે આપ સૌનો આભાર.